ધર્મશાળાના મેદાન પર ગઈકાલે આઈપીએલ 2026નો સૌથી ધમાકેદાર મુકાબલો જોવા મળ્યો. છેલ્લી ઓવર સુધી ચાલેલા આ થ્રિલરમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી દીધું. સૌપ્રથમ બેટિંગ કરવા આવેલી પંજાબ કિંગ્સે શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી. પ્રભસિમરન સિંઘે ફક્ત 32 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ રમી અને પંજાબને મજબૂત સ્કોર તરફ દોરી ગયું. પણ પછી એન્ટ્રી થઈ શાર્દુલ ઠાકુરની. ઠાકુરે એક પછી એક 4 વિકેટ લઈને પંજાબની રનની ગતિ પર બ્રેક મારી દીધી. છતાં છેલ્લી ઓવરોમાં પંજાબે ધમાકેદાર ફિનિશ કરીને મુંબઈ સામે 201 રનનો મોટો ટાર્ગેટ મૂકી દીધો. ટાર્ગેટનો પીછો કરવા આવેલી મુંબઈ ઇન્ડિયન્સને રાયન રિકલ્ટન અને રોહિત શર્માએ સુપરફાસ્ટ શરૂઆત અપાવી, પરંતુ મધ્યમ ઓવરોમાં સતત વિકેટ પડતા મેચ પંજાબ તરફ વળી રહી હતી. અને પછી મેદાનમાં આવ્યો તિલક વર્માનો તોફાન. તિલકે માત્ર 33 બોલમાં અણનમ 75 રન ફટકારી દીધા. ચોગ્ગા કરતા વધારે સિક્સ મારીને તેણે પંજાબના બોલરોને રિમાન્ડ પર મૂકી દીધા. 18મી ઓવરમાં મુંબઈએ 22 રન ફટકારી આખી મેચનો રંગ બદલી નાખ્યો અને છેલ્લે તિલક વર્માએ સિક્સ મારી મુંબઈને શાનદાર જીત અપાવી. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફની આશા હવે વધુ મજબૂત બની ગઈ છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.